લઈને તો આડા પણ મહેમાન ખટાવી છે નહીં કાઢવી. એટલે અમાર ઝાલભાઈ એવા ખટાવશી કે તમે વિચારતા રહી જાઓ કે ભૂસા તો તમારા ત્યાં. તમે એમ કહો તમારા હગા ચેવા હે અમે ભૂસા તો આયા હો. એ તો બધું એ ખાવાનું બધું એ કરાવજો તમે શું લે ચિંતા કરો છો હારું હડો. જગા તમે લઈને તો આડા જો હું ભૂસ્યો રહ્યો ને તો હું સમજી જાજુ પા. એટલે તમે મારા હગાની વાત શું કરો એટલે અમાર ઝાલભા લાખો મેકસી બારો પૂછાતા મોણસી તમે એની વાત શું કરો લે સાચી વાત છે પણ આમાં હું ભૂસ્યો રહ્યો તો સમજી જાજુ સાચું. એટલે ભૂસો રહેવાની શું વાત કરો તમારે જે ખાવું હશે એ બનાવરાય તમે તાર કહી દેજો રૂ અમે કહેતા હોય હળો ઘેર તો મોને ના. એટલે તમે જુઓ તો ખરા અમાર હગો ચેવા છે તો રિક્ષા આવી ના જવા દીધા કે મારા હાગો ઓમ છે ને ઓમ છે ત્યાં સુધી હળો તાને. આ હેડો હવે મારા હગાની કારણ જુઓ તમને ખબર પડે કે કેવા અમાર હગો છે હારું હળો. એટલે એ તમારા હાગા ઘર હા હવે હો અમે રહ્યું અને રોટલાનો ફટોફટ કરો રાજુ ને હેરતા હોય તો આપણે ઘેર પહોંચી જાવ હોય. તો એની તો ચિંતા નહીં આપણે જલ્દી બધું કરાવજો તમે તાર જલ્દી પણ હાચું હોય પણ ઘેર હું આવતા હોય તો આપણે પછી હા એ તો કહો તો નહીં આજ તો નાળે રોકાઈ જા રાતી મોશું છે પણ આપણે સવારમાં ઉઠીને ઘેર કોમ ના હોય એ તો હવાર વહેલા જતા રહે હ ગાડીઓ એટલે જાસન તો હેલા ના આવી કોઈ વાતચીત કરો તમે. એ તો જાહ તમે શું લે ચિંતા કરો હું છું એટલે અમાર હગો લે ઘેર મેલવા આવશે ઠેઠ બાઈક લઈને તમે શું લે ચિંતા કરો મોનાથી જ નહીં તમે હગો મેળવા આવે. એટલે તમે તાર જુઓ તો ખરી હારું હળો તાન હાગા ઘર શેઠું ચીલો રહ્યું આ તને પેલું હોમું દેખાય રહ્યું અમાર હગા ઘર હેડો ઓય હડો તમારા હગા ઘર આવ્યું ઓવે આ કોણ જોયું તો એરા અમાર હગો જ છે અલ્યા આ રે કાળ મોટો હોય તાકડે ચો બાર આવીને પડ્યો હે હમણાં હું તો આના આગળ મોટી મોટી ફાળી નાર્યો હવે અને આ બાર આવીને પડ્યો હે કાકે તમે તો મોટી રસ્તા મોટી મોટી ફરતા હતા તો બાર આવીને મહેમાન પડ્યા હે. મહેમાન તો ઊંઝા ઉઠાવવા પડશે એ આપણે તો હાલ હું ઉઠાડો જ. ઉઠાવો. ઝાલભા એ ઝાલભા ઝાલભા, કોણ ઉઠો. સર જીરાતનું? અલ્યા મહેમાન અલ્યા તમે તો હાવરા અલ્યા તમે તો જતા રે અલ્યા તો મોડું થઈ ગયું કે અત્યારે તો થયા અલ્યા અલ્યા મોડું થઈ ગયું તું આટલા કીધું અમાર હગો બાજુમાં જ રોય ઝાલભાઈ કણ જવા દો તે અડધી રાત લીધી લ્યા તમે બે જણા ને હું કીધું તો હડો અમાર ઘેર જતા રહ્યા કે માર ના હગો છે અમાર એમ ઓય. તો ભલે આયા હડો સારું કર્યું તમે આયા હડો શું આયા એ હું તો ઊંઝો તો તાણી બાર હીરે બધો મો ઊંઝો તો અને હું બાર ઊંઝો તો મારે મોદડીએ ચોજી એને તો પડી ગઈ. હું તો આ બાર ઊંઝો તો અને તમે તાર અડધી ખરી રાત લીધી તમે તો બે જણા ની આ તો મોડું થયું એટલે આવવું પડ્યું બે અલ્યા મારા બેટા તારે બે આ કાળ મુદા અત્યારે અડધી રાત લીધી મારે પેલી મંગવા દેતી નહીં અને અરે મારા બેટા મને હાલ મરાઈને ખાવશે પેલી હું કહેવાય એની ઘડી કે કોણ છે તું જા પરો ને કે તને તોડી નાખ્યું ના મને અરે તોડીને ખાવશે લ્યા પણ ખખડાવા દે વારું એટલે જુઓ અમે તો હમણાં હગો ચા બા બધું મેલથી તમે કોઈ બોલતા નહીં તો હું કહું મારે હગાને શું કેવું મારે હગાને શું કેવું મારી બેટી મને હાલ ઉડાડ્યો લોટો પરવાનું કીધું એમાં તોય મને મારી બેટી ઉડાડે છે ના જો મારો હગો આ મારો બેટો અડધી રાતે છે કે કને લઈને આવ્યો છે હવે હું એને ઓળખતો નહીં ને આ મારો હગો બહુ ખરાબ છે લાગે એ ચોથી લઈ લઈને હેડ્યો આવે હવે નકામો અડધી રાતનો લોટો જ ભર લાવું અલ્યા ઝાલભા કેટલી વાર એ લાઈ પાણી લેવા જતો લાવો, લાવો, પાણી તો અમાર પાવો. ઘેરથી કી લો તમને હું પાણી આલું ના ના આ તો બહુ શેઠે ના ના અમાર ઘેરથી બચારો ઊંઘે તો કે એટલે હીરે કી હું તમને પાણી આલું ભારો તમે આ તો થાચી રહ્યા હેડી હેડી. લો તો નહીં પીવો આ તો બધાને ઉપરથી કેવું પડે ને કે મારી બેટી ડોસી તોડી નાખે લ્યો ઝાલભા હા તમે પીધું મેં મને પીધું ઓય પાયું આ બે તાણ હું આવું મેલે એ તો ચાનું તો કર તમે કોઈ બોલતા નહીં એ તો હું કહું બધું એ રોટલાનું કરો રાજુ. બોલો હવે તમારે ચમ શકો એટલે આ ઝાલભા અમે ગાધા વગર આવ્યા છે એટલે કાંઠા વગેરે આવ્યો છો ઓય એમ ઓય મારો બેટો લોટે નહીં કે શાકભાજી નહીં શું કરવાના હગો મારો બેટો મને એવો હલવવરાવશે હાલ તમે ગાધા વગેરે આવ્યા છો ઓય આ તો બજારમાં જાય એટલે મોડું થઈ ગયું તો આઈ કણ આયા તો હું પૂછું એ માર ઘેરથી હું પૂછું તે બચારા રોજ્યાલ છે મને તરત જ આ પૂછો આ જલ્દી હું હેડો. પૂછું કહેજો ને કે હું તો સમજી જાજો પણ આ પૂછ્યો ના ના એ તો કીધું ના આ તમારું અમે જ કીધું તાણે હું કહેતો તો હળો આપણા ઘેર જતા હોય કે ના અમાર હગો હોય છે ના ના એ તો રોજ છે તમે શું લે ટેન્શન લો છો અમાર હગો એમ તો ગમે ના રોજ વાગ્યો વાત છે છે તમારી.
હા જુઓ ખાલી હાલી તો હમણાં સારું. ચાલભા કેટલી વાર હેડો કે અરે ઉકળી જો બેસજો ઉકળી જો લે મારા કેથી ઉકાળે છે તમે તો હાલના લાયા છો નાલના તરત ને તો ચો હેડશો પરા અલ્યા ચાલભા એમ તો હોય રાત્રે આવવાનું છે કોક રાત કરાવજો છે ઓએ એ તો ઉકળી દી છે એ હું પૂછી આવું હા પુકાવ એ ઉકળ્યો કે ના ઉકળ્યો મને થાળી તોડી નાખે મને થાળીઓ તોડી નાખ્યો ને મારો હગો મને મરીને ખાવા ધીરાતો લઈને આવ્યો છે આ હું શું કરું મને પેલી તોડી નાખે ને મારો હગો એવો છે ને આ ધીરાતી શીખે ચોથી લઈ લઈને હેડ્યો આ કનલ આવે છે શીખે આ મારે બેટો મને તોડીને ખાવશે ને મને મારે બેટો પેલી સૂટતી થાળીઓ છોડી દીધી છે ચાલબા શું થયું? ચાલભા એ કોઈ શું નહીં ચા ઉકળી ગયો છે એ તો ભય પેલું છે કે મનાળું તું કે પેલો ભય હેઠું પાડ્યું પેલું આ તપેલું હેઠું પાડ્યું મારો મનાળો વાત ના થાય ચાલભા આવો વાત થતો પણ છે ઈ તો મારે પેલા છે ને કૂતરાના મનાળા ફનાળા છોકરે ભેળા કર્યા છે કે બર રાખવાની. એટલે મારું એટલે ઉપરથી અફડે પરથી પડી ગયેલું છે આ થાળું પાડ્યું છે પેલું મનાળું અમારા છોકરા અમારે તો મનાળામાં ઘણા રાખી છે ચાલભા મને કોક દાળમાં કાળું લાગે ના તમારે ના એ તો પડી થાળી પડી મેં મને લ્યા મારો બેટો તો સાવા કરોડ આવે પેલે જોડે બેઠો ને ચોથી ચીકર આવ્યો છે અડધી રાતનો બસ તું જવા દે હાલ તો મને જાઉં મારી બેટી તોડી નાખે છે ના હગો મને નહોતું કરાવે મને આજો મને લાગે નક્કી આવ્યો મને માર ખરો આવશે આવ્યો નક્કી મને એવું લાગે છે હા મારી બેટી મને છૂટી થાળીએ મને રાખે છે હારી અને હું આ મારો બેટો હગો બેઠો ને હું પેલીને બોલી કરું એમ નહીં મારો બેટો મને તોડીને ખાવશે આવ્યો અરે મરી ગઈ એટલે બેટી વાડ દઈને બેઠી છે ચાલબા હળીઓ ચમ કરો આમ જુઓ. એ તો હું કીધું ઉકળી જો ના ઉકળી જો એટલે તો જોઉં છું એ તો મને એને ટવકો કર્યો કે તમે આઈને ચા લઈ જાઓ એ તો મને એમ કહેશે તમે બેહો ચાલભા મને એવું લાગે તમારે ડોશી બહુ ખતરનાક ના છે હો. માર તો ડોશી લાખોમાં એક છે તમને ના ખબર પડે મારી ડોશી ની મારી તો ડોશી ટોપ છે ના ના હાલ વાહન ખકડ્યું એટલે એવું લાગ્યું થોડું ના ના એ તો પેલું અફડ્યું ફરતી હેઠું પડ્યું તમે જોયું ના આ થાળી હેઠી પડી અફડ્યું ફરતી પેલું મનાળે પાડી તો આટલી છેદ બહાર આવી. ના ના થાળી તો મનાળે હેઠું પડતું આપણે મારે તો બહાર રહેશે ચાલભા જેમ બને એમ જલ્દી કરજો હા, હું પાછા પૂછું ઉકળ્યો 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 હા ઉકળ્યો ઘણી વાર હાખો હા લાવો હેડો તાણી ના ઉકળી જો હાખો હા જલ્દી કરજો મારા બેટા બે અડધી રાતે આવ્યા છે મને એવું લાગે છે કે ઓવળ કરીને આજે મને મારા મરીને ખાવાનો એનો ઈરાદો જો છે મારી બેટી મને ધોકાઈને રાખે છે ને મારી બેટી મને ધોકાઈને રાખે છે આમ મારા બેટા કાળ મોટા જોથી બે આયા છે આમ મને લાગે ડોસી જોડે આવ્યા મને મરી ના ખાવશે એટલે મારા કોક કરવું પડશે વાઈને એમ કહેવું પડશે કે તમે આજનો આ ઊંઘો પર આ અને હું એમ કહું કે ચાખોટ થઈ રહ્યું લાગે હું મારે વાઈને કહેવું પડશે ને કે આ ડોસી મને અત્યારે અડધી રાતે મને મારે અને આ ગોમ જોવા સડાય એમ મને લાગે છે વાઈ મારે એમ જ કહેવું પડશે કે ચા ખોટ પટી ગયો છે અને આ ઊંઘો પર હાથું ને સવારે વહેલા હું તમને ચા બીજો પાઈ હું તમને મેલ્યો પર એમ એને લાગે મારે કહેવું પડશે મોની તો ઠીક વાત છે વારું કહું તો ખરા કે શું થયું આ હું શું ચાલભા? કહેતો હતો હા આ અમારા ઘરથી એમ કહેતો હતો કે તમે ચા ખોટ તો લાવીને ચા ખોટ પતી ગઈ છે એટલે તમે હું શું કહું અત્યારે ઊંઘો પર ને સવાર હું તમને ચા પાણી કરે ને હું તમને મેલ્યો પર રોટલા હું તમને સવાર ખવડાવ્યો તમે કાં તો જો કેટલા બધા વાગ્યા અત્યારે એ પડે ઊંઝે પર હે અને મને કીધું તમે સવારમાં વાળું મેં મને કહેજો વારું હું એ રોટલા બધા ખવડાય હું ચા પાણી કરીને મેલ્યો પર સવારી હો અલ્યા જાલબા તમારે કે બધી વાત સાચી પણ પેલો માર અંગાત હગાન લઈને આવ્યો ને એટલે અમારા ગામમાં ઇજ્જતગાર છે એને જ હું રસ્તામાં બહુ મોટી મોટી ફાળીને લાવ્યો છું પણ એ તમારી કેવી સાચી વાત છે હાડો હું કહું કે પાડોશીના અહીંથી તમે ચાખોટ લાવો અને આપણે હગાસી હારા તે ચા બીજી પાવ અને હું કહું હેડો હા એ ચમ બને એમ જલ્દી કરજો હારું હારું તમે બેહો હું ઉતાવળ કરાવ તમે બેહો હા હો તમે બેહો એટલે મારે જવું છે જાલુભાને શિખર જાજી રહ્યો છે કે નહીં કે શિખર હવે પડ્યો છે લોબો થઈને ખબર છે કે ડોશી મોય તો પીવા નહીં દે ઘરની બહાર મેલ છે ચા બીજો પીતા આવું અમે હાલ ચાનો વેત નહીં અડધી રાતે પીવું જ પડશે તો એટલે વળી તાણ કોણ દેખાય છે ઓ મારો બેટો કોક બેઠા જ છે 3 જણા એટલે આ તો બોસે જ આલ્યો તો ચા બીજો તો મેળ પડી ગયો જાલઈ એ આવરા તમે અડધી રાતે જતી આવરા અને આ કોણ છે આ મારે મહેમાન આવ્યા છે એવું ઓએ તારે અમારે જાતા ગીર્યા એ આવો આયા જાતા મારે બહાર જતા
અરે મારે બહાર જતા બેહો. થોડું કોમ હતું કે ના હું બેહવામાં જાલુબેન વાત ચાલુ હતી. એ બહાર જતા થોડું કોમ હતું કે બહાર જતા શું કરવા આ મારા હગા છે ટોપ છે એવું છે? હા હવે હગા મને મળે ના અને મારા બેટા અડધી રાતે આયા છે બે પેલી મને પ્યાબા દેતી નહીં ના તોડીને ખાય છે મને તમે હું એમ કો સમજાવો ને કે મારો થઈ જાય મરો ને મને આરે તોડીને ખાય છે પેલી ખવડાવી મારી બેટી નહીં. છૂટી થાળીઓ સોડે મને ઈ તો મને તો ખબર ચી નહીં. ખવડાયું કે નહીં? નહીં ખવડાવી કોઈ ચાય નહીં પણ નુગરા અત્યારે ચોથી આયા બે બે આ મારા બેટા મને તોડીને ખાય છે આર્યા પેલો કાળ મોટાનો સુનસુત માં તો જોવું નહીં ગમે ચેવો ચાય છે નહીં પાયો નહીં પાયો મને તો કોઈ પાવું નથી લ્યા. હા એ ફૂલ લઈને લાગે મને એવું લાગે મને ઠૂહ ગઢાવા આવ્યા અને આ મને એવું લાગે કે નક્કી આજે ચા પીવા જ આવ્યા લાગે છે મને એવું પણ હું અહીંયા લાગે એક થાળી તો એને ખબર ચાનો નેટ નેટ વાળો પાડું છું ને વળી આવ્યો વાઘજી મને લાગે છે કે આ વાઘજી જો ને કોક ઉમેર છે અને આ મારી આબરૂ ગઢાવા આવ્યો છે અડધી રાતનો આવ્યો મને ના પાડું છું આ કોક લાગે કોક કેતો લાગે છે આવ્યો વાઘજી શું કહો છો આ તો અમારી વાતું. કની આ તો પેલી ચી એ તો હું હાલ પેલે પૂછ્યું મારી કોઈ નહીં કરી ના, હગન. ના, પૂછો તમારી કોઈ નહીં કરી. ઓય ને કે ઇજ્જત ગઢાવતા ની ભલા થઈ ના કટાવું લ્યા. અને હું ચા નું કરાવડાવું ચા તો દેખશે હેડો જોશે. મોને તો હેડો ચા તો પીવું પડશે મારે. શું થયું લે જલ્યા? એટલે એ તો હું જોવા આવ્યો તો શું? તો ચા ઉકળ્યો કે ના ઉકળ્યો એવું? તમે હગત જોડે હેડો. હગે હેડો હેડો તમે હગત જોડે તમે હોય નહીં હેડો હેડો વચ્ચે જાલબા કઈ ના શું કરો છો? આ ચા ઉકળે છે આ હું ના કીધું કે ચા ઉકળે છે એટલે અમારા ઘેરથી કી આ ને તું મારું બેટું યાર તારે પલ્લે છે કે એટલે હળકત જ નહીં એટલે અમારા ઘેરથી કી કે ઘડીવાર હા ખો એ મહેમાનને કહો આ તે બેહો કે આ તો હું એમ કહેતો હતો કે તમે ઘડીવાર હા ખો એટલે આ ચા ઉકળી જાય એટલે મેં કીધું વાતો કરો તમે કીધું મહેમાન આ છે કે એટલે તો હું બેહો. આ બેહો તમે હમણાં હારું. એ ફૂલેન મારો બેટો મને ઠુહા નાકડા મહેમાન જો નક્કી હોય ને કોઈ કીધું ને તો મારી આબરૂ જાય એમ છે આ નક્કી કોઈ ફોહ પડાવવા આવ્યો લાગે છે કોક મને શિખર અડધી રાતની છે એની મેક પડે આ ચાનું લાગે ચા ટુકડો લાગે ચાનો અને લેટવો હોય આ ચાનો લેટવો છે ને એટલે અડધી રાતનો ઉડ્યો આવે છે ચા બીજો પાયો કે નહીં? અલ્યા મહેમાન આ તો અમે આ તારના ચા મેલવાન કોઈ છે આ તો લુખવાણ છે. લુખવા તો કોઈ નહીં કરે. આ તો એટલે રોજ હાચું આવું કહો? કરે છે બધા હગા હંગાત. અલ્યા હા હા તાણે તો બધા મને આઈને તો ખબર ફસાણા. છે વાની હું બધી. કહેતો તો કીધું હાલો આપણા ઘેર કે ના મારા હગો આમ છે ને તેમ છે. ઓન તો ડોશી બહુ ખતરનાક છે. પણ ઓન આમ તો હારા સુટ્ટા નહીં? થાળીઓ ઉડી સુટ્ટા. અલ્યા મારા એ ઘેર શું આવે. કહો છો વાઘજી ઈ તો અમારી વાતો પૂછો ખાલી. વાઘજી તો હા. હલાડો ના કરતા ના. મારા હગાન તમે ના થાય. ઓએ, પૂછો. હલાડો ના કરતા એ ના. જાલબા જલ્દી કરો કે હવે હા જલ્દી જલ્દી કરો મને તો ડખો લાગે સુટ્ટી છો? થાળીઓ ઉડી છે રોજે. મને આ જાણી જ ખબર પડી છે કોક ડખો લાગે છે. આ તો કલાક થવા આવ્યો ચા ચાનું કહેવા જાય ને તોય થાળીઓ ઉડી હોય. હાચું કહો? સુટ્ટી ને સુટ્ટી એટલે પિત્તળીઓ કોઈ આવતો હોય ઓય આ એમ પડી અમુક ટાઈમ હું પેલું કરું ખાવા હોય ને તો ના લઈને ડોશી. હાલ કોક ખકડી જ તું વળી કે ઈ તો કી પેલા પાડો બિલા ખકડ્યું તું ને? તો નક્કી વાટકો મને યાદ પડ્યો. હા આ જતું કોક આજ હતું જ ફાઈનલ. આ નક્કી કો હલાડા કરે મને લાગે છે એવું હું હાલ કોટના થડે મોભળતો તો આજો નક્કી કો હલાડા કરવા આવ્યો છે વાઘજી હા? તમે શું કર્યું મારા હગાન શું વાતો કરતા હતા હાલ હગાન કીધું ચા બીજો પાયો કે નહીં? હા એ તો ઉકળે છે ઉકળે છે? એ ડોભા વાળી વાત ના કરવાની હગાન ના હો. કરું. ઓવે. એટલે હા મહેમાન જલ્દી કરાવો કે હવે અમાર તો ભાઈ આછી રાત રહેવાનું છે તાણે ચા નો ઉકળે ખાવા ખવડાય કે નહીં? એટલે કશું ખવડાયું નહીં પાડી રહ્યા તમે તો હવે હવાર ઉઠતે ચા ભાળો ને ઉઠતે ચા નહીં પાડો એમને કોઈ તો દાંતાણી નહીં ને એમને એમને જ જવું પડશે તમારે ના, તો. ચાનું તો બુઢું કરાવો લઈને ને. એમને જ ધોયા વણો. એટલે ઓનલાઈન આવે તો મારી ઇજ્જત જા ચાનું તો કરાવો આ ઈતાન અડધી રાતના આવ્યો કે હું નહીં તાણ હવે મારે બધું પેલાનું હવે ઇજ્જત તો ઘટાવી જ પડશે. આમ પણ સારું મળે સારી ભગતડું મળે પણ એમ તો બાયડી ખરાબ છે. પણ જલ્દી કરાવો કે ચાનું તો કરાવો એટલે હળો તને હું એક ઓટો હાલતા આ હોઉં. જો તમે અંદર તો જો તમને ના કાઢે વરાગજો ના આપણે તો ચાલે એમ તો એટલે મારી તો વાતો ના થાય ઓય તો હું ઓય જોયા એટલે ચાલ્યા એ શું છે જો જો લ્યા એ આવો આવો ઉકળે છે અને બાયડી હા એ તો આ બેઠા છે મારા જોડે થી ઉકાળ છે ને મને કે તમે બેહો હું ઉકાળી આલું કોઈ વધનું જ નહીં બોલતી. કરવું પડશે
હગન ખબર ના પડે તો ઠીક વાત છે, થાળીઓ તો મને બે પડી છે. કોક ત્યાં ખબર પડે એવો પ્લેન દોડાવવો પડશે હવે મારે મગજમાં. એટલે મહેમાન તમે જ્યાં કોઈ ખખડ્યું મારું ઓળજો. હગા આપણું તો ચાલે, વળી થાળી પડી પેલન તો. એટલે કોઈ ખખડ્યું. હા એમ ચો મોય આયા તા. આ મારે મનાળી કર ને કરતી મનાળી મને આખો ખબર દાડી છે. મારે મનાળી છે ને આ થાળીઓ પાડી પાડી કે આ બીજી વખત થાળી પાડી મારે બીજી વખત મનાળી. પાડી, મને ખબર હોય. હા તને મનાળી મારે ઉપર ધાબા ઉપર આ પડી વળી પાછી પેલા ઉપર પડી ધાબા પર સીધી સીધી આવી અને આ વય ઉતરી હતી. આ વય સીધી ઉતરી વચ્ચો થઈને ખબર હે? હા. આ પડી આ વય આ ઉપર પડી કે એટલે આપણે પછી સીધી થાળી ભોય પડી. હા ભોય પડી થાળી પડી. પણ આમ તમારી ડોશીની વાત ના હો ભાઈ, તમારી મારા ડોશીની ડોશી વાત તો ના જબર છે, થાય. મારા ડોશી તો લાખોમાં એક છે. શીરાનું શાક ના થાય ને તમારી ડોશીની વાત ના થાય. મારી ડોશી મને તારી હારી ડોશી તો છે. એવી. બે મનો આગળ ઇજ્જત હવે ના જવા દેવા અને ક્યારેક કહી દે કે તમને એક આધી સોળી જ છે. મને તો હારું બધું ઘેર આમ હારું છે પણ હા, એમ તો મન કે અમાર ઘેર આવ્યો તો આમ વાતો હારી કરી કે અમાર ઘેર ઓમ છે ઓમ હારું છે. તમારા રસ્તામાં શું કીધું તું? પણ વન તો પડી થાળીઓ યાદ હે? પણ જ પડી આપડી ચાલે હોય. સવારના હું એટલે શાંતિ રાખો કે તો કરીશી બધું એ વેત કરશી એમ તો એવા નહીં હાવ. આ હગા શું કે એટલે એ તો ચા નું કોઈ સી કે કઈ ના કરીશી. ઈ તો આયો ને તમે ચા એ નહીં પાડ. અડધી રાતે તું એ આયો લે ખાતો જા ને ચા પીતો જા લે હે. શું કહો હગા? એ તો આ ચા નું કોઈ છે એમ કહું. ચા નો ચા તો એ તો મેલતા હશે. હાલી એ તો હાલ આવશે જાલ્યો. તમે જોતા હો કે અંદર તો જો કે ના હું જાલ્યા ટોકો કરું હાલ તો જાતા. ના જાલા એ આયો આઈ જો એમ તો નહીં ઉકળે ચા ઉકળે છે. દાલબા આયો કલાક બોલો ના શું કોઈ કહેવા છે વાલજી કો? હગન ચા નહીં પાવ. આ પાવન છે ઉકળે છે. ઉકળે? આ યાત્રા મારા બેટા હરકત જ નહીં વાગજી ફૂંચા મરી જશે અમે પેલા બે. ને અમે બે ઉકાળો હ. રાગે પડી ને આ રાગે પણ ઉકાળો છે ને મારો બેડો રાગ તો ઉકળતો જ હારો નહીં. હે. આ મારો બેડો ઉકળતો જ નહીં. આ બે વખત તો મું ફૂંચ્યું અને આ ફૂંચામાં ધૂણો કર્યું છે. તમે જોજો આ જોજો. લાલબા. આ મારું ઘર કાળું મેશ કર્યું હોય નહીં. આ ડોશી કાળું મેશ કર્યું છે મારું ઘર. તમે કદ. આ તો હગન કહેતા નહીં તમે. મારી ડોશી આવી છે ને કે આ ડોશી વાપરી જઈને તો મને તોડી નાખશે. ઘર કાળું કર્યું છે તમને કાળા કર્યા છે હાલ. અલ્યા મને કાળો કરી નાખ્યો. હા એ તો હું જોતા આવું. હારું જો ચાનું કહેતા હગન તો ખબર નહીં કોને ડોશી જબ્બર થાપ આવે કાળો મેશ કરી નાખ્યો હાલે મારીને તમને હજી કોઈને ખબર નહીં. હજી જુઓ એ મહેમાન કલાક થઈ જાવ ચા નો તો ના ના ચા આવી જાય જાલ લેજો ને જલ્દી ભાઈ. કરાવો કે જલ્દી કરાવો. આયા. હવે બેઠે એને બેઠે ડોશીને રાગ એટલે જબરો રાગ. એ તો વાતો કરતા હશે હાલ બી. પણ જલ્દી કરાવો બીજું કોઈ નહીં મહેમાન. જાલા એ જાલા ઓ આયો. કેટલી ચેટલે વાર રે. આયો આઈ જો એમ એલા જાલબા ચેટલી વાર. આયો. એ છોકરા ચા ઉકળી દો. એ આયો. ચાનું પૂછું હા, જાલ્યા પૂછો પૂછો. એટલે જાલા ચા થયો કે નહીં? એ ઉપડે આયો. એ ગાળો છું. આવો હવે આઈ જો હવે આયો ચા આવશે ખાતા. આવશે એમ એ તો. તો હું આયો ને ચા આવે ને તઈ ચા ના આ પાડે. મારો બેટો આયો છે ને આયો આયો. મોટું કરાવશે આયો છે પણ મને લાગે છે આયો બેઠો બેઠો હોયો ભરતો લાગે મહેમાન ને જો મહેમાન મને હું મહેમાનને પૂછું ને આયો લાગે કશું કે ને તો હું આની હું ધૂળ કાઢી નાખું ઘેર દે. આવી ગયો હું આવી ગયો. ના વડો તમારે ના લાય પેલો મારા હગા મારા પેલા. તમે તો મારા ઘરના છો હાલ. એવું છે? તમારે ના લાય પેલો. હા, હગા ના. પેલો અમો ના લે એમ તો જાલબા ગમે આ અમારા મારો કે. હગો. હા હા હગો અમારા કે. તમે પાછા બેહો પેલું ભાઈ. લ્યો તાન લ્યો. હાય આ લેટવો હોય ચાનો આયો ને બેઠો એ વરાગજો. ચાનો લેટવો છે બસ 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 બસ. જાલબા માપનો જો. હગા. હા. ચાનો લેટવો છે બાજુ બેઠો એ તો મને ખબર પડી ગઈ હતી. પડી જીતી ને? હા. હા માપનો છો. હા. બસ શું બસ વાતો બસ કરો જાલબા જાલા? બસ. આ તો અમારી હગા અમે એમ કહો આ ચો બન્યો તમે ચા તમે જોવા બધું અમે 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 પૂછો એ મહેમાન બળ્યા એ જાલા ચા તો લાવો. જાલબા બસ ભાઈ. એ મને ખબર છે ત્યાં નક્કી ચા પીવા જ આવ્યો છે અનવડી કે લાવો લાવો ચા મારો બેટો ચા પીવા જ આવ્યો ચાનો લેટવો છે જાલા ચા આ હારો છે થોડો ને ઓછો આલવો પડશે થોડો આલુ ચા લે. લાવો જાલા. લેટવો ના હાલો હાલો જાલબા તમારા ભાઈ બનશી વધારે હાલવાનો. ઈ તો અમાર ભાઈ બન છે એટલે અમે હજ ચાલે અમાર તો ચાલે બેન. અમારો ચાલે વધારે તો ચા ના પીવાના કપા. જાલા લાય થોડો છે માલ્યો. હાલો, હાલો. ભાઈબંધો જુઓ. હા હવે ચા ઠોચી રહ્યા થેડો પરા ને કે પેલી એ મને તોડી છે ને તમને તોડીને ખવડાવ્યું.
એ પીધો ચા ઓય ઓય મહેમાન લાવ નક્કી બી લાવ આ મોય મેલીને આવું તમે બેજો એ વાઘજી ઓય જોડે તમે બેજો હું આવું હો મેલીને આવું ચા હું તો બોળ્યો હાથમાં આ મારે કીધું ઓછો લે આવતો પણ બે મહેમાને ફૂલ ભર્યો પરો માર તો કી પેલા નમાય પરો આ તો તમે ચા ભાળ્યો ને ચાય ના ભાળો તમે ચાંદ બહારી મેલો ભાઈ ઘેર થી ચા હારી મેલે વાહણે વાવી કે આ શું આવ્યું એટલે આ તો મહેમાન રકેબી આવી નકી બે આવી આ શું આ જુઓ તમે ઈ તો છોકરા મસ્તી કરતા હશે વયન તો જાલભા જો વાઘજી શું છે જાલભા તો રકેબી આવી અરે રક્ષો તો માર બેડો છોકરો ઉઠ્યો છે કે વાઘજી કેતાની પેલી સોડી મને સોડી નહીં મને તો ખબર પડી હતી તરત મળી છે અને હગને બીજી છે આડી હગન તમે કેતાની ને કે મારી આબરૂ જાય એમ છે હાલ અને તમે ઓય ફોન લઈ દેજો પેલી બાજુ તમને કેટલી પડી મને બે સોડી છે બે જ છે તમે ઓય ના કેતા હાર ફડે લ્યો લ્યો અમે ઓય બેઠા કેતાની હા કેતાની જાલભા આયા દાના કોક એવું લાગે છે હો, મહેમાન વાં કોક લાગે મારું અરે છોકરે નાસી તું બૈરું મસ્ત ખતરનાક કરતી લાગે. છે, મસ્તી આ તો વધારે કરી હોય ને તો ના મને એવું લાગે કે ભૈરું બહુ ખતરનાક છે ના એવું ના લાગે. ના કમ્પ્લીટ ભાઈ તો ડોશી હારી ભાઈ તમે કોણ નહીં પાછા ના ના ડોશી હારી ભાઈ અરે હોય ને તો વાત ના રકેબીઓ થાય ના બીજો બી યાર તમને પહેલું ના કીધું શીરાની શાક ના થાય ને ડોશીની હોય ને વાત ના થાય એટલે હોય ને તો આમાં- ડોશી બનવે બીજું કોઈ નહીં હોય નંગર તો ગોમ જઈને વાતો કરેલા બધે હોય ને તો ચો ખબર એક ડોશી હોય ની હવે કુણ છે કુણ નહીં પેલા મહાભારતમાં યુદ્ધ ખુલ્લાનું હતું ને તો મહાભારત કરતી ભૂંડું ઉપડા છે મહેમાનો તો નહીં ખબર શું કહેતા હતા લે મહેમાન હું તો એમ કહેતો તો હમ. કે હોય ને છોકરો હારો બૈરું હારું ઈર્યાય હારા પા હું તમને એક વાત કહું હા. હવે હા બાઇક લઈને મેળવા આવો ખાલી અમારા ગામમાં ઈ વાઘજી હું માં કહું તમે હવે ઓય લઈ જાઓ શીખ્યું પેલી ઉઠી છે એ પેલી ઉઠી છે તે મને એમ કહે છે કે તું જા પરો ને કે તારા મહેમાનોને તોડી નાખ્યું મને એમ કહે છે તમે હોય એમ કહો કે હેડો આપણે પેલી બાજુ જઈને આવ ગુડી બળાવા એમ કહો ગુડી ગુડી પેલી હવે પેલી ઉઠી છે ને કે તમને તો મારજે પણ મને ધોકાઈ નાખશે ના, તુણા તમારા વાત વાજે નથી. તમે મને તોડીને ખાવ એમ કહો હગન એમ કહો મારી જાલભા જાય હું એમ કહો છે. છો હગા હા. હગા આપણે તાર પેલી બાજુ આવો ફરી ચા પીધવા હળો ઓટો મારતા આવો ઓઠો તો મારો જ પડશે અમાર ગોમ બતાવતો હેડો હેડો એટલે ગોમ નહીં બતાવું પેલા બાઇક લઈને મેળવા બાંગ કરો ને અમારે ગામમાં જવું પડશે આ તો હોય તો નહીં રેવરાય એવું હું કહેતો તો તમે ના મોને તો હવે ઘેર અત્યારે રાતનું કોને બાઈક લાવવું અમારે તમારે નહીં અમારે તો કોઈ નહીં હા શું તો શું એટલે અમારે તો ગો ઘેર જાવ તમારે હગન બાઈક છે પણ અહીંયા તો પેલી હવે ચીજ ના કેવું હોય ને પેલી ચાવી હાલે એમ નહીં બાઈક ની કોક કરો ને મન તમારા ભાઈબંધ હોય તો ફોન કરો કે ના આપણે કોઈ ભાઈબંધ રાખતા જ નહીં હોય તો વળીને પાછું જાય એવું નહીં આ તો. મારે આરે એકલો છે ભાઈબંધ હું ચાલે કહેતો તાણ તો બે હતા ને હતા ને હવે બાઇક લઈને મેળવા આવો તો થી આવી રહ્યા એટલે પણ આપણે હવે કોક કરવું જ પડશે અડધી કે રાતે હવે તો મેળવા આવી પણ આવી રહ્યા એ મહેમાન હવે કોક કરો કે યાર તમે ચોથી આવ્યા એટલે હવે ગોમમાંથી હેડતા આયા હતા તમે એમ કના હાગા હવે જાલભાના તો મારે શું લેવા દેવા તમારે એટલે તમે એવા નીકળે હું તો પેલા સુધી મેલીને આવરો મને તો બીક લાગે છે રાતની આ કૂતરા બધા તોડી ખોય અત્યારે તો હેડો એટલે અમારે ચો જાવ ચોથી આવી આવી હું શું કરવા જાઉં મેલવા હગા આમ પેલા આમ ને બધા મારે માઈક શું આંગલા હું પડે તો છે. આવા પેલા મેલીને આવ્યો પાછો માઈક આંગલી તમારા ગોમને આખરી માઈક આંગલી એટલે મહેમાન હા? મોહન આગળ તો બધું રસ્તામાં તો બધી જે મોટી મોટી ફાળી હતી ને અમારા હગો તો રાત રાખે એમે નહીં ના તમારા હગાની વાત ના થાય તો એટલે આ તાણ હવે અમારે તો તમે ફરી જા ને પેલા અમારે જાલભાઈ ફરી જાય હવે તો અમારે ગામમાં કોન્ટેક્ટ કરીને કોકને બોલાવીને હવે હું જાવું શું પડશે. કરું તે પણ તમે તો તમારા ચાલભાન હગા મારે કેટલા ટકા હા જો તાણ અમે તો જતા રહ્યા તાણ જે આરા રસ્તેથી આવ્યા હતા? ઓવે. વર રાખજો કૂતરા તોડી નાખો એ તો એમ તો નહીં બીવાતા તમારે જે આવજો હારું હેડો તાણી તમે રોટલા ચમ ના કરાય એમ કહો હવે રોટલો ની શું વાત હોય રાત રાખે એમ નહીં એમ તો ડોસ્યો બહુ ખતરનાક છે તમને ખબર નહીં પડતી એટલે હું પૂછ્યો રહ્યો તો હેડો તમને હવે ખબર નહીં પડતી ખબર નહીં પડતી તમને એ તો હેડો હવે ઘેર જઈને હા હવે રોડો તાણ તમારો ઘેર વાત તમારી તો ઘેર તો જે થાવ હોય થાય એટલે હાલ તો હેડો હવે તમારે ઘેર ઘેર ખાવું વાત તો તમે હો રાખો એટલે ઘેર શું તમે તાર કાલે આવીને ખાઈ જાજો પમદાળે ખાઈ જાજો કોઈ વાંધો નહીં હાલ હેડો ઘેર સારું હોડો હગન તો તાણ હેડાડ્યા હગાઈ તાણ અત્યારે છે જાજલાઈને ઘેર ભૂલા પડ્યા ભૂલે ચૂકે મારા ઘેર તો આયા નતા ને કે ધોકા ખાઈને મરી ગયો હગા હોય તો અમારે જ કોઈ ના લાવી હોય તો ડોસ્યો ખતરનાક રાખો આ કૂતરાની તો વાત જ ના થાય અમારે તો કૂતરા તો એનથી ખતરનાક
હલો હવે જાલાં ઘેર જો જાલાં કે હવે તારે શું હતું ડોશીને ને બેન મારી જાલ્યા તો મારે ના હોય તો કે એમ તો બા ઉપડે તોય જબરું હું જાઉં તો મારે પણ મન તો જાલો આવીને બેઠા હવે તો કેવા મળદ જેવી જ ના બેહી વળી હોય તો કોઈ નાટ્યું જ ના હોય કોઈ જાવ પછી ઓહો આ તો પડ્યો પણ જાલા એ ચાલ્યા કોણ છેલ્યા વળી આવ્યું એ ચાલ્યા એ તમે ચઈ જતા હું તો હવે બહાર ગોતા મરી ગયો તમને કીધું તો જ્યાં તો તમે પેલી સાઈડ ગાલી ના આવ્યો મોહણમ ચો જ્યાં હગા મારે મોહણમ ગાલે આવીએ ને તો પેલી સાઈડ જઈ જ્યાં પરા અત્યારે ચો બોલાવો હગન ને બગન હું આઈ નતું કીધું છે કે મારા બેટા છે કે ચો જાતા ચો હોય આયા પેલી મને પહેબા દે એમ નહીં મોય આ મારી બેટી કાચી રીતે દોચું કરી હતી કે કને લઈને આવ્યો છે બે તો સોળી બે તો રકીબી એને આલી કોઈ વાત ના કરતા મને તો બે બોકરો સોડ્યો બે તો રકીબી સોડી અને થાળી સોડી ઓસામ પૂરી રહી જતી હતી તે મને તો તોડી નાખે હાલ નહીં કૂટ્યો મોય ના હાલ તો હું સોનો મોના ઊંઝો ફરો કેતા ના હું વાત કરું મને એક પડી થાળી તો બહાર તમને ખબર નહીં જાણી એક પડી હમણે મને તમને પડે તાણે આ હું મોય પેલા છોકરા જોજો તાણી લાગે પડી છે તાણે એક પડી મને એ હગા તો મારા બેટા છે કે ચોથી આયા તા હગન આગળ તો હું તમારી જબરી વાતો કરી આ કેટલા વાગ્યા છે મારા બેટા કે ખાવું છે આ મારે લોટ નહીં આ મારે શાકભાજી ની વાગતી મારે ચોથી લાઈ લઈને લાવીને મારા બેટા ચોથી શીખર હતા બે પેલી બાજુ લઈ જવા તા હમણાં ખવડાવો તો હમણાં તોડી નાખો એટલે જ કીધું તો પેલા મહેમાન તક બીજા છે કે ચિયા ગોમના હતા અને મારો હગો તેવો છે ને એકલો આવતો ને બીજા મોય લઈ લઈને હેડ્યો આવે છે શીખર સુનકમ દવા બીજાને લઈને શું કમ આવતો હોય છે? હગાને જ નહીં જબરી પડી હગાને બે ચાર ઠઠવડાવવાની હતી પણ પણ હું એમ કહું બાજુ કે શું કમ લઈને આવ્યો હેડ્યો આવતો છે? રણો ઈ હેડ્યો અને પેલી તોડી નાખે એમ કરે મને કાકરી ઈરી રાખે એમ નહીં મને ખબર છે અને તોડી નાખે એમ કરે ને આ મારો બેટો મારો હગો છે ને એકલો આવતો ને પણ તો લઈ લઈને કદી હેડ્યો નહીં આવે. આવે કદી નહીં આવે તમારે જોઈ જોઈએ એવું અને મારો બેટો વાખાયેલો કે રોટલા કરો હોય રહું હોય તો ટોયલેટ તો ઘરમાં પટાક ખેલે મારે એ અગારા ખવડાવતા કે અગારા એ અગારા શું ખવડાવું હોય ને સારું કર્યું તમે મિલ્યા તે હોય તો જ્યાં કુટીને કાઢવા તા કોઈ જોઈ ના હું તો તમારી સારી વાત કરી એમ? તું ઝાલાની ને બૈરાની તો વાત શું કરું? હા કેવું તો સારું છે કે ઝાલાને તો મારા કીધું બેટા વાત મારે ય ના થાય. હા મારા બેટા એની ગમો વાતો કરી ફતેપુર ના હતા હા, પણ ખબર ફતેપુર આ ના ફતેપુર ના હતા ને મારા પેલા બેટા બાજુવાળા જો ના તો અને તમને ખબર આ ફતેપુરમાં વાતો કરી છે ને મારી તો મારી જાહેર હું તો બારમ પૂછું છું મને ખબર ખબર છે. છે ને તમને પણ ઘેર તો તો already ખબર પટાક ખેલે છે છે. હા. કોઈ વાત ના કરવાની તમારે આપણે તમારી વાત ના કરવાની હું તમારી ના કરું તમારે મારી ના પણ કરવાની મારે તમારથી બાર બાર આપણે ઊંડું કેવું છે. રહેવાનું મળદ જે ખબર છે ને, આમ ઓમ ઓછું કાઢી આગેવાન દેવાનું. આગેવાન આગેવાન આય આવો વધારો આમ કરે ને તો હવે હા. દબાઈ નાખવાનો હા લાગુ તો કે ઓમ ના સી ના હું તાર ઘેર જાય ને હા તો શેઠેથી ધોકો આવશે ને કે એ જ્યોતિ આવેલી અત્યારે મારી બેટી તમારી એવી છે મારે તો એમ કે ભાઈ ઝાલાને ઘેર જો તો ઝાલા તને હોય અહીં કૂટી નાખશે જો ભૂલી ચૂકે મારે હું તો તમારી કીધું. આબુ નહીં હું તો હાથ જોડું બાપા ના, મારે આબા આ મારી નહીં. બેટી મારે તોડી નાખે છે હું તો એમ કીધું ને કે ઝાલાને ઘેર તો આટલે અહીં તોડશે તને. એમ? એ તો એવું છે મારે ના તો હું તો વાસણ મોય ઓયડી મૂંઘું પડો હવ તો નકર તમે મારે તારા તમે તાર હાચવીને જો તો હું તો મોય જતો રહું કહેતા નહીં ભલા થઈને કે હું જાલાન ઘેર જતો સુટ્ટા ને સુટ્ટા આવે તમે કહેતા નહીં કે હું જાલાન ઘેર જતો તો આવજો તારી હા. તમે હાસુન જો પર મારી બેટી અત્યારે મારે પેલી બોકા કરી આવજો એ ઉખાડ્યા આવજો. આવી સુટ્ટા હોય તો. એમ હા. ઉખડી એ છોડે હા, હોય તો એ? સુટ્ટું જે હાથમાં એ આવે. આવજો તારી તો હું તો રોડી મોય લઈ જાઉં હા આવજો હો તમે વાત રાખજો ભૂંજાળ બીજું ના આવે ના ના માર તો એમ તો ઊંઘી પડી ગાડી ઊંઘી પડી છે તો તાન જઈને એ હું જો આવજો. તમે હડો હા હડો એ વાગજી આવજો એ વધારજો એ આવજો અને હવે કદી હગા ના લાવતા રાતના આ મારા બેટા છે કે ચોથી હેડ્યા આયા આ ના પાડું તો મારો હગો એકલો ને આવતો ને બબી બબી લઈને હેડ્યો આવે એને તાન કે મોહણમ જો તું એકલો આવતો તાર શું એ બધા જ્યાં લઈ લઈને ભગવાનનો આવે કાળ પૂછો. રડો એ ઉડ્યો આવે એ એકલો આવજો વાગજે હા હડો યાર ચાલ્યાને તો કહી દીધું હવે મારો મરો થઈ જવાનો છે મારા ઘેર કેવી રીતના જાવું હંતે હંતે જવું પડશે ને કે જો એકાદો આવ્યો ને છૂટો તો મારે જોવું પડશે હવે દેખાતી જ નહીં મારી બેટી પાયણામ હું બેઠી કાઠું જ કરી પારો લાગુ ના જો ગોમપત કોઈ